રાજ્યભરમાં ગઈકાલથી જ એક અફવાનો દોર ચાલ્યો છે અને જેને લઈને ગુજરાતની તમામ જનતા જે દોડતી થઈ ગઈ હતી. ગઈકાલ બપોરથી જ એક મેસેજ છે જે ફરતો થયો હતો કે રાજ્યની અંદર હવે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે ખૂટી પડ્યો છે અને તે આગામી સમયમાં મળવું મુશ્કેલ થશે. જેના જ કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે પેટ્રોલ પંપ જોઈ લો તો લોકોની લાઈનો પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી જોવા મળતી હતી. ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ એક માત્ર અફવા છે, પેટ્રોલ ડીઝલના જથ્થામાં કોઈ ખૂટ પડે તેવી પરિસ્થિતિ નથી. તેમ છતાં પણ હજી સુધી પેટ્રોલ પંપમાં ઉપર જે લોકોની લાઈનો છે તે લાંબી લાંબી જોવા જ મળી રહી છે. ત્યારે આજે આખરે અન્ન પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. શું પરિપત્ર બહાર પડાયો અને તેની અંદર શું નિયમો લાગુ કરવામાં આવ્યા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રાજ્યના નાગરિક અને અન્ન પુરવઠા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્રની અંદર જે નિયમો છે તે નિયમો નવા બહાર પાડવામાં આવ્યા. આ નિયમો કે જે હાલમાં જે પરિસ્થિતિ અફવાના દોરને લઈને ચાલી રહી છે કે રાજ્યની અંદર જે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડવાનો છે અને લોકોની લાંબી લાંબી લાઈનો પેટ્રોલ પંપના ઉપર જોવા મળી રહી છે, તેને જ લઈને આ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ પરિપત્ર છે કે જે નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરથી બહાર પાડવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયામાં અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજ્યમાં કોઈ જ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક શરૂ થયેલ છે. જે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ છે તેમના દ્વારા પણ પરિપત્રમાં એવું લખવામાં આવે છે કે રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલનો જે પૂરતો જથ્થો છે, પરંતુ એક અફવા છે જે અફવા ફેલાવવામાં આવી કોઈ વ્યક્તિઓ દ્વારા, એવો સોશિયલ મીડિયામાં કે અન્ય માધ્યમો દ્વારા જે મેસેજ ફરતો કરવામાં આવ્યો કે રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડવાનો છે અને આ અફવાના કારણે જે પેનિક છે તે પેનિક ઊભું થયું. ખરેખર તે પેનિક ઊભું ના થવું જોઈએ, કારણ કે સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો જોવા મળી રહ્યો છે. સાથે લખવામાં આવ્યું છે કે રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપો ઉપર નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ સંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતા પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો જે ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે આથી નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે. હવે આ જે નિયમો, જે બે નિયમો જે અન્ન પુરવઠા વિભાગ દ્વારા ખાસ જાહેર કરવામાં આવ્યા છે તે નિયમોની વાત કરીશું કે રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ ઉપર જે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરવા પૂરતું જ સીમિત રાખવામાં આવશે. આ સિવાય કોઈ પણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં. એટલે કે જે પેટ્રોલ પંપો ઉપર અનેકવાર જોવા મળેલું છે કે સંગ્રહખોરી માટે, એટલે કે કોઈ જરૂરિયાત માટે પણ ઘણીવાર જે બેરલની અંદર, કોઈ પાત્રની અંદર પેટ્રોલ ડીઝલનો જથ્થો જે લઈ જવામાં આવતો હોય છે તે જથ્થો હાલ પૂરતો આપવામાં હવે બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર વાહનની ટાંકીની અંદર જ પેટ્રોલ છે, જે પેટ્રોલ કે ડીઝલ હોય તે પૂરવામાં આવશે. અન્ય કોઈ પણ, એટલે કે બેરલ કે એની અંદર આ પ્રકારે જે જથ્થો લઈ જવામાં આવે છે પેટ્રોલ પંપો દ્વારા, તે જથ્થો તેમને પૂરો પાડવામાં આવતો હોય છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અને જો હવે કોઈ તે આપતું થશે તો તેની સામે કેવા પગલાં ભરવામાં આવશે તેનો બી પરિપત્ર છે કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે બીજા નંબરનો જે આ કોલમ છે કે જેમાં લખવામાં આવ્યું છે, જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા તો સંગ્રહખોરી કરશે તો તેની સામે આવશ્યક ચીજ વસ્તુઓના અધિનિયમ 1955ની જે જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આ જે સિગ્નેચર વાળો પરિપત્ર છે રાજ્યના નોડલ અધિકારી તથા સંયુક્ત નિયામક શ્રી અન્ન પુરવઠા ગાંધીનગર, અને આ જે પરિપત્ર છે તેની કોપી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, સ્ટેટ હેડ રીલ એટલે કે IOCL, BPCL, ઝોનલ હેડ એટલે કે HPCL, સ્ટેટ હેડ GOBP અને સ્ટેટ હેડ નાયરા, એટલે કે તમામ પંપના જે સ્ટેટના જે હેડ છે તેમને પણ આ કોપીઓ છે તે મોકલી દેવામાં આવી છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે સંગ્રહખોરી કરવામાં ના આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે ના થાય, ક્યાંય પેટ્રોલ ડીઝલની કોઈ અછત ઊભી ના થાય તેના માટે થઈને આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ સાહેબ, અહીંયા અનેક સવાલો ઊભા થાય છે. તે બાબતે ચર્ચા કરીએ તે પહેલા મુખ્યમંત્રી દ્વારા આ પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને શું કહેવામાં આવ્યું તે સાંભળી લઈએ. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ
ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. એટલે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ન પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટે તેવી કોઈ પરિસ્થિતિ નથી. જે ઓઇલ કંપનીઓ છે, ઓઇલ કંપનીઓ દ્વારા જે પ્રમાણે પુરવઠો પંપ દ્વારા મંગાવવામાં આવે છે તે પ્રમાણે તે પુરવઠો જે તે પંપ ઉપર પહોંચાડવામાં બી આવી રહ્યો છે. તો પછી આ જે પેનિક ઊભું થયું છે તેની પાછળનું કારણ શું? રાજ્ય સરકાર ગઈકાલથી લોકોને અપીલ કરી રહી છે કે પેનિક ઊભું ના કરો, ખોટી પેટ્રોલ પંપ ઉપર લાઈનો ના કરો, પૂરતો જથ્થો છે તે મળી રહેશે. સાહેબ, જો પૂરતો જથ્થો મળી રહે છે તો આજે સવારથી અમદાવાદમાં અનેક એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં પેટ્રોલનો જથ્થો નથી અને પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યું છે. અને જો જથ્થો મળી રહે છે તો પછી એ પેટ્રોલ પંપ બંધ કેમ કરવામાં આવ્યા? કાં તો પછી તમારો જે આ પરિપત્ર છે તે પરિપત્રનું ઉલ્લંઘન પેટ્રોલ પંપના માલિકો દ્વારા કરવામાં આવે છે, એટલા માટે કે જથ્થો તેમની જોડે છે પરંતુ તેમ છતાં પણ ખોટી રીતે તે જથ્થો નથી તેવું દેખાડીને પંપ બંધ કરી દેવામાં આવ્યો. તો આ બાબતે પણ હવે રાજ્ય સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે કે ખરેખર જે પંપો જે પેટ્રોલનો જથ્થો નથી તેવું કહી રહ્યા છે તો સાચેમાં ત્યાં જથ્થો નથી કે માત્ર ત્યાં ગાડી હાઈપ એવી ઊભી કરવામાં આવે છે કે પેટ્રોલનો જથ્થો નથી. હકીકત શું છે? એક તરફ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે જથ્થો પૂરતો મળી રહેશે, કોઈ પેનિક ઊભું કરવાની જરૂર નથી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તમામ લોકો એવું કહી રહ્યા છે. એક તરફ પરિપત્ર છે જે બહાર પાડવામાં આવે છે કે જેની અંદર સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સંગ્રહખોરી કોઈ જ પ્રકારની કરવામાં ના આવે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અફવાઓના કારણે ગઈકાલથી જે પેનિક રાજ્યભરની અંદર જોવા મળી રહી છે, માત્ર અમદાવાદ નહીં, અમદાવાદ સિવાય પણ બરોડા, સુરત, તમામ ગુજરાતની અંદર તમામ જગ્યા ઉપર, તમામ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી લાઈનો છે તે જોવા મળી છે. આખી રાત લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં ઉભેલા પણ જોવા મળી રહ્યા છે. છતાં પણ જો સરકાર લોકોને આશ્વાસન આપે છે કે પેટ્રોલ ડીઝલના જથ્થામાં ક્યાંય કોઈ ખૂટ પડે તેવી પરિસ્થિતિ નથી, જથ્થો પૂરતો રાજ્ય સરકાર સાથે છે, તો લોકો પેનિક કેમ કરી રહ્યા છે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ખરેખર રાજ્ય સરકાર જે દાવા કરી રહી છે કે આ પેનિક ખોટું ઊભું કરવામાં આવે છે, અફવાઓનો દોર ચાલી રહ્યો છે અને તેનું જનતાએ ધ્યાન ના આપવું જોઈએ. જનતાએ ખોટું પેનિક ઊભા કરી પેટ્રોલ પંપો ઉપર લાઈનો ના કરવી જોઈએ. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર માથાકૂટો એટલે કે મારામારીના દ્રશ્યો છે તે પણ સામે આવેલા છે. તે પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે થઈને સરકાર આ તમામ જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ શું ખરેખર રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે? તમે શું માની રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.